નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો કાળઝાળ ગરમીમાં શેકાવા હવે મિત્રો તૈયાર થઈ જજો, કારણ કે હવામાન વિભાગે મિત્રો આ વિસ્તારોમાં યેલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે। જી હા દોસ્તો, રાજ્યમાં હાલ તો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, અને મિત્રો વહેલી સવારે ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો બપોરની આકરા તાપમાન એટલે કે તાપનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હવે હવામાન વિભાગે મિત્રો કાળઝાળ ગરમીને લઈને મોટી આગાહી કરી છે, અને ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા માટે હવે મિત્રો તૈયાર થઈ જજો, કારણ કે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાતા પવનને લીધે રાજ્યના તાપમાનમાં મિત્રો 2 થી 3 ડિગ્રી વધારાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। એટલું જ નહીં, પરંતુ આગામી 5 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ગરમીને લઈને મિત્રો હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે, અને હવામાન વિભાગ અનુસાર કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં થશે મિત્રો હવે વધારો। મિત્રો હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નહીં, અને રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો દરિયાઈ વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, અને ફેબ્રુઆરીના અંતમાં પણ માર્ચની શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। અને મિત્રો આ સમય દરમિયાન કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો હોળી પહેલા મોટી ભેટ આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે મિત્રો 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। જ્યાં દોસ્તો આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો આ બજારની અંદર તેમની કિંમત 80 થી લઈને મિત્રો 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ હવે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકશે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। તો ખરેખર મિત્રો મોદી સરકારે હોળી પહેલા મોટી ભેટ આપવાનું શરૂ કરી દીધું છે, અને મિત્રો જે બજારની અંદર મિત્રો 80 થી લઈને 150 રૂપિયાની પ્રોડક્ટ મળે છે, પરંતુ હવે સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર મિત્રો હવે સસ્તા અનાજ દરે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। ત્યારબાદના મિત્રો સૌથી મહત્વના મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા દોસ્તો, ગુજરાતના દરેક ખેડૂત આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો આજે 2000 નો હપ્તો જમા થઈ ચૂક્યો છે, અને કેટલાક ખેડૂતોને જમા પણ નથી થયો। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો। જી હા, દેશના 9.8 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે, અને મિત્રો આજે 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ચૂક્યો છે, અને જેટલા ખેડૂતોને મિત્રો નથી થયો તે મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। અને મિત્રો આ અંતર્ગત લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં, જે સીધા ખેડૂતોના ખાતામાં જમા પણ થઈ ગયા છે। મિત્રો આ સિવાય અગાઉ જે પણ ખેડૂત મિત્રોને 18મો હપ્તાનો લાભ નથી મળ્યો તેવા તમામ મિત્રોને 18મો અને 19મો હપ્તો એમ ટોટલ 4,000 રૂપિયા આજના દિવસે આપવામાં આવશે। અને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થીઓને ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તા વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે। મિત્રો જે ખેડૂતોને 2000 હપ્તાનો 19મો હપ્તો જમા થઈ ચૂક્યો છે એ મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો, અને મિત્રો જેને પણ ખેડૂતને 18મો અને 19મો હપ્તો નથી આવ્યો તો મિત્રો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો।